પ્રક્રિયા છે એ પ્રમાણે અમે હાઈલી રેગ્યુલેટેડ ઇન્સ્ટિટ્યુશન છે, પણ ઇવન બ્રોકર્સ જ્યારે એમણે પોતાનો આઈપીઓ કરવો હોય તો સેબીની એઝ અ સેક્ટોરલ રેગ્યુલેટર એ લોકોએ એપ્રુવલ લેવી પડે. એટલે અમારે જે સેબીની સેક્ટોરલ રેગ્યુલેટરની જે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે એ એક વખત આવે જેને માટે અમે અરજી કરી ચૂકેલા છીએ, અને જે રીતે સેબીમાંથી આ જે સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે આગળ જતાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળવાની સંભાવનાઓ વધી ગઈ છે. એક વખત નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી જાય એના પછી અમારે પોતાનું જે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ કહેવાય એ પ્રિપેર કરવું પડશે. એને લગભગ 3 થી 4 મહિના લાગી શકે છે, અને પછી અમે એ સેબી પાસે સબમિટ કરશું ત્યારે એ લોકો એઝ અ રેગ્યુલેટર ફોર ધ આઈપીઓ એમાંથી એ લોકો જે બી સ્ક્રુટિની કરી અને અમને ઘણા ક્વેશ્ચન્સ પૂછશે, અને એના પછી એમની એ પ્રક્રિયાને બી લગભગ 3 થી 4 મહિના થતા હોય છે. એના પછી જ્યારે એપ્રુવલ આવે ત્યારે જ અમે આઈપીઓ કરી શકશું. તો દિવાળી પહેલા, દિવાળી સુધી એટલે લગભગ તમને એનઓસી જ્યારે આવે એના પછી લગભગ 8 થી 9 મહિના નો સમય લાગે એવું અત્યારે બ્રોડ બ્રશ બેસિસ પર લાગી રહ્યું છે. આ ફાઇનાન્શિયલ યરમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ જરૂર? જ્યારે બી એનઓસી આવશે એના ઉપર જ આધાર છે, પણ મારું એવું માનવું છે કે જલ્દી આવે તો એ પ્રમાણે આપણે જલ્દી એના પર કામ કરી શકીએ.